जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल ની YouTube ની ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટડી કરી ગયા હતા, આદેશથી રીતથી સંકલનના દાખલા જોયેલા હતા। 1 થી 16 સ્વાધ્યાય 7.2 ના સોલ્વ કરેલા હતા। આજે દાખલા નંબર 17 થી આપણે શુભ શરૂઆત કરીએ। તો 17મો દાખલો જુઓ। 17મા દાખલાની અંદર રકમ છે ક્વેશ્ચન નંબર 17, I is equal to integration x upon e raised to x square into dx। लास्ट टाइम આપણે વાત કરી ગયા આદેશની રીતથી દાખલા સોલ્વ કરતા હતા। તમને ખ્યાલ છે રકમની અંદર કયા પદનું વિકલન છે જોવાનું। તો ઉપર મારી પાસે x છે, નીચે e ના ઘાતમાં એટલે ઘાતાંકીય પદ કહેવાય, e ના ઘાતમાં x સ્ક્વેર છે। તો તમે ધ્યાનથી જુઓ તો x ના વર્ગનું વિકલન x થશે। એટલે અહીંયા આપણે જો x સ્ક્વેર બરાબર t આદેશ લઈ લઈએ કે ભાઈ અહીં x સ્ક્વેર બરાબર t આદેશ લેતા તો આનું વિકલન કરીએ આપણે। x સ્ક્વેરનું વિકલન કેટલું થાય? 2x ઇન્ટુ dx, t નું શું થશે? dt। ક્લિયર? તો આ તમારો આદેશ, એનું વિકલન એને આપણે રકમમાં મૂકીએ તો માટે હવે i બરાબર ઇન્ટિગ્રેશન, અહીંયા મારી પાસે x ઇન્ટુ dx છે તો એક કામ કરું, 2 ક્યાં આવી જશે? અહીંયા છેદમાં આવી જશે તો 1/2 x ઇન્ટુ dx બરાબર શું મુકાય? dt મુકાય, છેદમાં e રેઝ ટુ x સ્ક્વેર બરાબર શું મૂકવાનું છે? t। તો e રેઝ ટુ t આવી ગયા। હવે e રેઝ ટુ t નું સંકલન કરવા માટે આ પદને મારે ક્યાં લઈ જવું પડશે? અંશમાં લઈ જવું પડશે। તો 1/2 ઇન્ટિગ્રેશન e રેઝ ટુ માઇનસ t થઈ જશે, કેમ કે છેદમાંથી ઘાત અંશમાં આવે તો ઘાતમાં શું થશે? -1। ક્લિયર? હવે e રેઝ ટુ t નું સંકલન શું થશે? e રેઝ ટુ t નું સંકલન શું થશે? e રેઝ ટુ t। તો e રેઝ ટુ -t નું થશે e રેઝ ટુ -t, અને આનો સહગુણક છેદમાં મૂકવો પડશે। x નો સહગુણક હોય એમ અહીંયા t નો સહગુણક -1 છે તો -1 આપણે છેદમાં મૂકવો પડશે પ્લસ c। તો હવે આનો ફાઇનલ આન્સર આપી દઉં, -1/2 t બરાબર શું આપણે લીધેલું? x સ્ક્વેર, તો એની કિંમતે મૂકી દઈએ તો e રેઝ ટુ -x સ્ક્વેર પ્લસ c। આ તમારો ક્વેશ્ચન નંબર 17 નો જવાબ। ક્વેશ્ચન નંબર 17 નો જવાબ। ક્લિયર? ધ્યાનથી જુઓ, x સ્ક્વેર બરાબર આપણે શું આદેશ લીધો છે? t। શું કામ? કારણ કે એનું વિકલન અંશમાં સેટ થતું હતું। ઓકે, તમારી પાસે અહીંયા x ઇન્ટુ dx હતા તો અહીંયા આપણી પાસે 2x ઇન્ટુ dx આવ્યું છે, તો આમાંથી x ઇન્ટુ dx ને કરતા બનાવો તો શું થશે? 2 ક્યાં આવી જશે? અહીંયા છેદમાં આવી જશે એટલે થશે 1/2 ઇન્ટુ dt। તો 1/2 ઇન્ટુ dt મૂક્યા, x સ્ક્વેર બરાબર t હતું તો e રેઝ ટુ t મૂકી દીધું, 1/2 e રેઝ ટુ t ને ઉપર લાવો છો। ક્લિયર? ઘાત કઈ થશે? -1 થશે એટલે e રેઝ ટુ -t, -t નું સંકલન e રેઝ ટુ -t, t નો સહગુણક છે એ છેદમાં મૂકી દીધો, માઇનસ અહીંયા ગુણી દીધા, -1/2 e રેઝ ટુ -x સ્ક્વેર પ્લસ c। ક્વેશ્ચન નંબર 17। ઓકે, નેક્સ્ટ નંબર આપણે સોલ્વ કરીએ, ક્વેશ્ચન નંબર 18। તો ક્વેશ્ચન નંબર 18 જો ક્વેશ્ચન નંબર 18, i is equal to integration e raised to tan inverse x upon 1 plus x square into dx। e raised to tan inverse x मतलब घातांकीय विधेय e ની ઘાતમાં શું છે? tan inverse x આપેલો છે, છેદમાં શું આપેલું છે? 1 પ્લસ x સ્ક્વેર। તો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા tan ઇન્વર્સ x છે તો tan ઇન્વર્સ x નું વિકલન શું થશે? 1/1 પ્લસ x સ્ક્વેર। તો એ તમે અહીંયા કદાચ tan ઇન્વર્સ x આદેશ લઈ લેશો તો એનું વિકલન અહીંયા તમારી પાસે સેટ થતું દેખાય છે। તો આપણે એક કામ કરીએ કે ભાઈ અહીં tan ઇન્વર્સ x બરાબર t આદેશ લેતા tan ઇન્વર્સ x બરાબર t આદેશ લેતા આનું વિકલન તમે કરો તો 1/1 પ્લસ x સ્ક્વેર
इंटू dx बराबर शू थशे भाई dt। क्लियर। तो आपणे आने रकम में मूकी दईए तो हवे I बराबर इंटीग्रेशन tan इनवर्स x की जगह शू मूकवानुं छे आपणे मित्र t। तो e रेस टू टी 1/1 प्लस एक्स स्क्वेर एक ना छेद में 1 प्लस एक्स स्क्वेर इंटू dx बराबर शू मूकवानुं छे dt। तो इंटू dt। ओके। अहींया आ दाखला में e रेस टू माइनस टी નું સંકલન કર્યું હતું, અહીંયા છે e રેસ ટુ ટી। તો e રેસ ટુ ટી નું સંકલન શું થાય e રેસ ટુ ટી પ્લસ c। હવે તમે ધ્યાનથી જુઓ આગળના દાખલામાં માઇનસ ટી નો સહગુણક -1 હતો એટલે મેં અહીંયા છેદમાં -1 મૂકેલો। અહીંયા ટી નો સહગુણક +1 છે એટલે છેદમાં કદાચ હું અહીંયા 1 મૂકું કે ના મૂકું એનાથી કોઈ ફરક પડશે નહીં। એટલે ટી ની કિંમત શું આવશે tan ઇન્વર્સ x। तो e रेस टू tan इनवर्स x प्लस c। नेक्स्ट क्वेश्चन मतलब 18 नो जवाब है तमारो। क्वेश्चन नंबर 18 नो जवाब ध्यान थी जो e रेस टू tan इनवर्स x हतुं। tan इनवर्स x बराबर आपणे t आदेश लीधो एनु विकलन आराम थी सेट थतुं हतुं। क्लियर। अहींयानी किंमत मूकी दीधी माटे i बराबर शुं लख्युं e रेस टू t tan इनवर्स x बराबर t आदेश लीधो तो 1/1 प्लस एक्स स्क्वेर इंटू dx बराबर तो dt है तो dt लखी दीधा। e रेस टू टी નું સંકલન e रेस टू टी प्लस c। टी નો સહગુણક 1 હતો તો છેદમાં 1 મૂકો કે ના મૂકો કઈ ફરક ના પડે। આ દાખલામાં -1 હતો એટલે આપણે -1 મૂકવો પડે। ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19 જોઈએ। ક્વેશ્ચન નંબર 17 અને 18 ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19। क्वेश्चन नंबर 19 जो रकम है अपनी पास I इज इक्वल टू e रेस टू 2x इंटीग्रेशन e रेस टू 2x -1 अपॉन e रेस टू 2x प्लस 1 इंटू dx। I बराबर मारी पास रकम है e रेस टू 2x -1 अपॉन e रेस टू 2x प्लस 1। अब तमे ध्यान थी जुओ तो आमांथी कोईनुं विकलन अत्यारे सेट नथी थतुं। आनी माटे एक वस्तु काम करिए हूँ आ अंश अने छेद ने e रेस टू x थी डिवाइड कर दो। तमने अहींया बतावी दो कि भाई मारी पास e रेस टू 2x -1 है अपॉन e रेस टू 2x प्लस 1 है। तो हूँ अंश ने e रेस टू x थी डिवाइड करूँ अने छेद ने पण e रेस टू x थी डिवाइड कर दो। बंने पद ने अंश अने छेद ने e रेस टू x थी हूँ डिवाइड करूँ तो मने शुं मळे तो अहींया जो e रेस टू x बंने ने अलग अलग आपी दीए छेद में तो e रेस टू 2x ना छेद में e रेस टू x थशे -1 अपॉन e रेस टू x थशे। आ मारी अंश अने छेद में शुं आवशे e रेस टू 2x ना छेद में e रेस टू x वत्ता 1 अपॉन e रेस टू x। तो हवे ध्यानथी जुओ 2x ऊपर है नीचे x है आधा सरखो है घात में बादबाकी थशे એટલે e रेस टू x आवशे। आने ऊपर लई जशो तो घात माइनस थशे એટલે e रेस टू -x आवशे। आधा समान घात में बादबाकी भागाकार है એટલે અને प्लस e रेस टू -x। तो मैं बंने पद ने मतलब आने अंश अने छेद ने e रेस टू x थी डिवाइड करो मतलब भागाकार करो तो तमारी पासे आ पद आवे छे। तो आनु सादरूप आपीने हूँ अहींया लखुं छुं कि आनी जग्याए e रेस टू x माइनस e रेस टू -x अपॉन e रेस टू x प्लस e रेस टू -x इंटू dx। हवे तमे ध्यानथी जुओ तो आज पद है छेद आखा पदनु विकलन हवे मानी ले कि e रेस टू x नु विकलन शुं थाय e रेस टू x ज थशे। क्लियर। अने e रेस टू -x नु विकलन शुं थशे e रेस टू -x नु विकलन शुं थाय e रेस टू -x अने पाछू -x नु शुं थशे -1। साकळ नियम याद करो चैप्टर नंबर 5 e रेस टू -x नु विकलन शुं थशे -e रेस टू -x मतलब ई अंशमां तमारी पासे सेट थई जाय छे। तो अहींया आपणे हवे छेद ने आदेश लई लईए कि भाई अहीं e रेस टू x प्लस e रेस टू -x बराबर t आदेश लेता। ओके। तो e रेस टू x नु विकलन शुं थाय e रेस टू x तमारी पासे ध्यान रखजो आ पद छे e रेस टू -x एनु विकलन शुं थशे e रेस टू -x
અને પાછું માઇનસ એક્સનું વિકલન શું થાય? -1, ઓકે, ઇન્ટુ dx બરાબર શું થશે ભાઈ? dt. માટે હવે i બરાબર સંકલન ઉપર શું મૂકી દઉં મિત્ર? dt, અને છેદમાં મેં શું આદેશ લીધેલો છે? બરાબર t. તો આનો જવાબ શું આવશે? log mod of t પ્લસ c. ઓકે, 1/x સ્વરૂપ બને ને, 1/x નું સંકલન શું થાય? log mod of x. તો 1/t નું શું થશે? log mod of t પ્લસ c. હવે t બરાબર મેં શું આદેશ લીધેલો હતો એ આપણે કિંમત મૂકી દઈએ. log mod of e raised to x પ્લસ e raised to minus x પ્લસ c. આ ક્વેશ્ચન નંબર 19 નો જવાબ. ઓકે, ધ્યાનથી જુઓ. સૌથી પહેલાં મેં શું કર્યું? અહીંયા બંને અંશ અને છેદને e raised to x થી ડિવાઈડ કરી દીધા, કારણ કે અત્યારે શરૂઆતમાં મારી પાસે કોઈનું વિકલન સેટ નથી થતું, આખા છેદનું કે અંશનું. એટલે મેં આને રકમને પહેલાં સાદુરૂપ આપ્યું છે. e raised to x થી અંશ અને છેદને મેં શું કરી દીધું? ડિવાઈડ કરી દીધા. ત્યારબાદ બંનેને અંશમાં e raised to x સેપરેટ કર્યું છે, છેદમાં e raised to x સેપરેટ કર્યો. પછી સાદુરૂપ આપીને આપણી પાસે આ પદ આવ્યું, તો એ પદને મેં અહીંયા લખેલું છે. અને પછી મારી પાસે ધ્યાનથી જુઓ તો છેદનું વિકલન અંશમાં બનતું હતું, એટલે મેં શું કર્યું? છેદ બરાબર આદેશ લીધો અને એના વિકલનને અંશમાં આપણે સેટ કરી દીધું. ઓકે, એ રીતે ક્વેશ્ચન નંબર 19 આપણે પૂરો કર્યો. નેક્સ્ટ નંબર ઉપર વાત કરીએ, ક્વેશ્ચન નંબર 20. તો નેક્સ્ટ નંબર જો ક્વેશ્ચન નંબર 20 ની રકમ ક્વેશ્ચન નંબર 20 જોયું. શું છે રકમ આપણી પાસે? ઇન્ટિગ્રેશન e raised to 2x minus I is equal to e raised to 2x minus e raised to minus 2x upon e raised to 2x plus e raised to minus 2x into dx. ઓકે, મારી પાસે રકમ છે નેક્સ્ટ e raised to 2x minus e raised to minus 2x છેદમાં e raised to 2x plus e raised to minus 2x. તો ધ્યાનથી જુઓ, તમને આમાં આઈડિયા આવતો હોય તો આગળના જે દાખલા હતા આની અંદર વિકલન સેટ નહોતું થતું, એટલે એનું મેં પહેલાં સાદુરૂપ આપેલું હતું કે જેનાથી મારી પાસે એવું પદ આવી ગયું કે જેનો હું આદેશ લઉં તો એનું વિકલન સેટ થઈ જતું હતું. આમાં તમે ધ્યાનથી જુઓ તો આની માટે છેદનું વિકલન અંશમાં સેટ થતું તમને દેખાય છે. ધ્યાનથી તમે ટ્રાય કરો, છેદનું વિકલન કરો તો છેદનું વિકલન વિચારો. e raised to 2x નું વિકલન શું થશે? e raised to 2x નું વિકલન શું થાય? e raised to 2x અને 2x નું થશે 2. એટલે હું તમને આ છેદનું વિકલન અહીંયા બતાવું. જો d by dx e raised to 2x પ્લસ e raised to minus 2x. આનું વિકલન શું થાય? જો તો આનું વિકલન થશે e raised to 2x અને પાછું સાકળ નિયમ લાગશે d by dx into 2x. તો 2x નું શું થશે? 2. ઓકે, e raised to minus 2x નું શું થશે? e raised to minus 2x અને પાછું minus 2x નું વિકલન થશે -2. એટલે એનો જવાબ આવશે 2 into e raised to 2x minus 2 into e raised to minus 2x. હવે તમે અહીંયા જુઓ, e raised to 2x છે, ઓકે, e raised to minus 2x છે, ઓકે, પણ તમારી પાસે શું નથી? એની સાથે ગુણાયેલા 2 નથી. તો એક કામ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી ગયા છીએ કે તમારે વિકલન સેટ કરવા માટે અચળ પદ ગુણવું પડતું હોય, ભાગવું પડતું હોય, ઉમેરવું હોય કે બાદ કરવું હોય, તમે બેલેન્સ કરી શકો. તો મતલબ હું આને છેદને હું આદેશ લઈ લઈશ, t ધારી લઈશ, તેનું વિકલન મને અંશમાં થતું દેખાય છે. તો આપણે શરૂઆત કરીએ. અહીં e raised to 2x પ્લસ e raised to minus 2x બરાબર t આદેશ લેતા. ઓકે, તો e raised to 2x નું વિકલન શું થશે? e raised to 2x પાછું 2x નું થશે 2. e raised to minus 2x નું શું થશે? -2 into e raised to minus 2x into dx બરાબર શું લખાય? dt. આમાંથી 2 કોમન કાઢી લઈએ તો 2 12 e raised to 2x minus e raised to minus 2x into dx બરાબર શું થશે? dt.
तो हूँ आने करता बनाई दो, 2 क्या આવી જશે છેદમાં આવી જશે e⁻²x માઇનસ e⁻²x ઇન્ટુ dx બરાબર 1/2 ઇન્ટુ dt. ઓકે, હવે i બરાબર ઇન્ટિગ્રેશન, જો ધ્યાનથી જો તમારી પાસે અંશ છે બની ગયો તો એની જગ્યાએ શું લખાય 1/2 બાર. ઓકે, dt/2 એટલે અંશમાં આવશે dt અને છેદમાં મારી પાસે જે પદ હતું એની બરાબર તો મેં આદેશ લીધેલો, શું હતો t, તો એનો આદેશની આપણે કિંમત મૂકીએ બરાબર t મૂકીએ તો 1/t થઈ ગયું. 1/t એટલે કયું સ્વરૂપ થાય એનું સંકલન log mod of છેદ log mod of t પ્લસ c. ઓકે, છેલ્લે જવાબમાં શું કરવાનું, t બરાબર તમે જે આદેશ લીધો છે એની કિંમત મૂકવાની હોય તો એની કિંમત મૂકી દઈએ 1/2 log mod of e⁻²x પ્લસ e⁻²x પ્લસ c. ક્વેશ્ચન નંબર 20 આ છે એનો આન્સર. ક્લિયર? આમાં સાદુરૂપ આપવું પડ્યું હતું કારણ કે વિકલન સેટ નહોતું થતું, આમાં વિકલન સેટ થઈ જતું હતું એટલે સાદુરૂપ નથી આપેલું, ડાયરેક્ટ આદેશ લીધો અને એનું વિકલન સેટ કરીને આપણે દાખલાને સોલ્વ કર્યો. ઓકે, ધ્યાનથી જુઓ ક્વેશ્ચન નંબર 20. નેક્સ્ટ નંબરની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 21. નેક્સ્ટ નંબર ક્વેશ્ચન નંબર 21. ક્વેશ્ચન નંબર 21 ની વાત કરતા પહેલા મારે સંકલનના સૂત્રની વાત કરવી છે. આપણી પાસે સંકલનના સૂત્રમાં બે સૂત્ર સ્ક્વેર વાળા છે. તમને ખ્યાલ હોય તો ઇન્ટિગ્રેશન sec² x ઇન્ટુ dx બરાબર આપણી પાસે સૂત્ર છે tan x પ્લસ c. ઓકે, અને બીજું આપણી પાસે સૂત્ર છે ઇન્ટિગ્રેશન cosec² x ઇન્ટુ dx બરાબર માઇનસ cot x પ્લસ c. સ્ક્વેર વાળી ત્રિકોણમિતીય વિધેય સ્ક્વેર વાળા મારી પાસે બે સૂત્ર છે, sec² x ઇન્ટુ dx બરાબર tan x પ્લસ c અને cosec² ઇન્ટુ dx બરાબર માઇનસ cot x પ્લસ c. આ મારી પાસે બે સૂત્ર છે. હવે કોઈ પણ સંકલનનો દાખલો હવે માની લઈએ કે કદાચ જો મારી પાસે ઇન્ટિગ્રેશન tan² x આવતું હોય, ઇન્ટિગ્રેશન tan² x ઇન્ટુ dx આવતું હોય તો આનું સૂત્ર નથી મારી પાસે. ઇન્ટિગ્રેશન cot² x ઇન્ટુ dx આવે એનું પણ સૂત્ર નથી મારી પાસે. ઇન્ટિગ્રેશન sin² x ઇન્ટુ dx આવે એનું પણ સૂત્ર આપણી પાસે નથી. અને ઇન્ટિગ્રેશન cos² x ઇન્ટુ dx આવશે એનું પણ સૂત્ર આપણી પાસે નથી. તો એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ જો તમારી પાસે tan² x વાળું પદ આવતું હોય અને એનું સંકલન મારે કરવું હોય તો હું પહેલાં સાદુરૂપ તમને સમજાવું કે ભાઈ તમારે tan² x વાળા પદને નિત્ય સમમાં ફેરવવાનું છે sec² x - 1. ક્લિયર? આપણે 10મા ધોરણમાં ત્રિકોણમિતિયની અંદર નિત્યસમ ભણી ગયા છીએ. sec² x માઇનસ tan² x ઇઝ ઇક્વલ ટુ 1. તો જો તમારી પાસે tan² x નું સંકલન આવતું હોય તો tan² x નું ડાયરેક્ટ સંકલનનું સૂત્ર આપણી પાસે નથી, તો tan² x ને આપણે sec² x - 1 સ્વરૂપે આપણે ફેરવશું. ક્લિયર? જો મારી પાસે cot² x નું સંકલન કરવાનું થાય, દાખલો પૂછે સંકલન cot² x નું શું થાય તો ડાયરેક્ટ આપણી પાસે cot² x નું સંકલનનું સૂત્ર નથી, તો એનું સાદુરૂપ શું થશે તો cot² x ની જગ્યાએ આપણે ફેરવવું પડશે cosec² x - 1. ક્લિયર? નિત્યસમ ઉપરથી ફેરવું છું. 10મા ધોરણમાં આપણી પાસે 3 નિત્યસમ હતા, એની ઉપરથી નિત્યસમ બનાવેલા છે મેં. આ sin² x નું સંકલનનું કરવાનું થાય sin² x તો sin² x માં બી સંકલન નથી થતું ડાયરેક્ટ, એનું પહેલા સાદુરૂપ આપવું પડે. sin² x વાળી રકમને આપણે ફેરવશું 1 - cos 2α/2 sin² α ધોરણ 11 એની અંદર આપણે સૂત્ર કરી ગયા છીએ. અહીંયા x છે તો અહીંયા x આવશે, sin² x બરાબર 1 - cos 2x/2. સ્વાધ્યાય 7.3 ની અંદર sin² cos² ના દાખલા આવશે. ઓકે, અત્યારે આપણી પાસે tan² અને cot² દાખલા સ્વાધ્યાય 7.2 ની અંદર જ છે.
આપણે સ્વાધ્યાય 7.3 માં કરવાના છે અને cos સ્ક્વેર x હોય તો એને પહેલાં આમાં ફેરવવું પડે પછી એનું સંકલન થશે. એટલે આ ચાર વસ્તુ યાદ રાખો. વર્ગવાળા તમારી પાસે ખાલી બે જ ફોર્મ્યુલા છે, બે સૂત્ર છે. સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર શું સૂત્ર છે આપણી પાસે? ટેન એક્સ પ્લસ છે. કોસેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ ડીએક્સ બરાબર મારી પાસે સૂત્ર છે માઇનસ કોટ એક્સ પ્લસ છે. તમારી પાસે આ ચાર બાકીના ત્રિકોણમિતિય વિધેય આવતા હોય વર્ગવાળા તો એના આપણી પાસે સૂત્ર નથી, તો એનું સંકલન કરવા માટે આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ ટેન સ્ક્વેર એક્સ આવતું હશે તો એને હું સૌથી પ્રથમ સાદુરૂપ આપીને આ સ્વરૂપમાં ફેરવીશ. પછી તમે ધ્યાનથી જુઓ તો સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન થઈ જશે ને વનનું પણ સંકલન થઈ જશે. કોસ સ્ક્વેર એક્સ આવતું હોય તો એને પહેલાં હું સાદુરૂપ આપીને આ સ્વરૂપ બનાવીશ, પછી કોસેક સ્ક્વેરનું પણ સંકલન થઈ જશે અને વનનું પણ સંકલન થઈ જશે. સાઇન સ્ક્વેર હશે તો એનું સાદુરૂપ પહેલાં હું આ લાવીશ, પછી 1/2 છેદમાં તો અચળ પદ છે, વનનું સંકલન થઈ જશે અને કોસ 2xનું પણ સંકલન થઈ જશે. એ જ પ્રમાણે કોસ સ્ક્વેર એક્સ હોય તો છેદમાંથી 2 હું અચળ લઈ લઈશ, 1 પ્લસ કોસ 2x એટલે 1નું સંકલન થઈ જશે અને કોસ 2xનું સંકલન થઈ જશે. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, તો નેક્સ્ટ નંબર આપણે વાત કરીએ, ક્વેશ્ચન નંબર 21. આ યાદ રાખવાનું છે, નોટ ડાઉન કરી લેજો. ક્વેશ્ચન નંબર 21 જો, I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટેન સ્ક્વેર 2x માઇનસ 3 ઇન્ટુ dx. જો હજી આપણે વાત કરી જ ગયા ત્યાં જોડે આપણી પાસે ક્વેશ્ચન આવ્યો કે ભાઈ ટેન સ્ક્વેરનું સંકલન કરવાનું છે. ટેન સ્ક્વેરનું સંકલન કરવાનું છે તો મેં તમને કીધું સ્ક્વેરવાળા આપણી પાસે ખાલી બે સૂત્ર છે. સ્ક્વેરવાળા સૂત્ર આપણી પાસે ખાલી બે સૂત્ર છે. ટેન સ્ક્વેરનું સંકલન ડાયરેક્ટ નહીં થાય, સૌથી પહેલાં આપેલા પદનું આ સ્વરૂપે આપણે સાદુરૂપ આપવું પડશે. તો ટેન સ્ક્વેરની જગ્યાએ હું શું મૂકીશ? જો ધ્યાનથી જો, ટેન સ્ક્વેર તો ટેન સ્ક્વેર એક્સ, તો એક્સની જગ્યાએ મારી પાસે અહીંયા શું છે? 2x માઇનસ 3. તો અહીંયા મારી જગ્યાએ શું લખાશે? સેક્સ સ્ક્વેર એક્સની જગ્યાએ મારી પાસે છે 2x માઇનસ 3 માઇનસ 1 ઇન્ટુ dx. મેં શું કર્યું? નિત્યસમ મૂકી દીધો. હવે તમને ખ્યાલ છે સેક્સ સ્ક્વેરનું સંકલન શું થાય? 10x અને માઇનસ 1નું સંકલન શું થશે? માઇનસ એક્સ. 1નું સંકલન x થાય, માઇનસ 1નું માઇનસ એક્સ થશે. તો આનું સંકલન હું કરું છું 10x. x મતલબ શું છે મારી પાસે ભાઈ? 2x માઇનસ 3. હવે તમને યાદ છે કે ભાઈ xનો સહગુણક સંકલન કરતી વખતે છેદમાં મૂકવો પડે, તો માઇનસ 1/2 સોરી પ્લસ 1/2 અને 1નું સંકલન શું થશે? x માઇનસ એક્સ અને પ્લસ c. ક્લિયર? ટેન સ્ક્વેરનું સંકલન ડાયરેક્ટ નહીં થાય, એને તમારે આ સાદુરૂપમાં ફેરવવું પડે, તો એમાં ફેરવેલું છે. ત્યારબાદ આ બધાનું સંકલન કર્યું છે, એક્સનો સહગુણકને મેં અહીંયા છેદમાં મૂકેલો છે. ક્વેશ્ચન નંબર 21. ઓકે, નેક્સ્ટ નંબર ક્વેશ્ચન નંબર 22. ક્વેશ્ચન નંબર 21 જોઈ લો. નેક્સ્ટ નંબર આપણે વાત કરીએ, ક્વેશ્ચન નંબર 22. ક્લિયર? ઓકે, ક્વેશ્ચન નંબર 22 છે આપણી પાસે, ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર 7 માઇનસ 4x ઇન્ટુ dx. I બરાબર ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર 7 માઇનસ 4x ઇન્ટુ dx. ક્લિયર? I બરાબર ઇન્ટિગ્રેશન સેક્સ સ્ક્વેર 7 માઇનસ 4x ઇન્ટુ dx. આપણને બધાને ખબર જ છે કે સેક્સ સ્ક્વેર છે તો એનું ડાયરેક્ટ આપણી પાસે સૂત્ર છે. તો સેક્સ સ્ક્વેરનું સંકલન શું થશે? 10x. x મતલબ શું છે આપણી પાસે? 7 માઇનસ 4x પ્લસ c. xનો સહગુણક શું છે મારી પાસે? માઇનસ 1/4. તો માઇનસ 1/4 છેદમાં આ જવાબ. ઓકે, 7 માઇનસ 4x પ્લસ c. xનો સહગુણક આપણે છેદમાં મૂકી દીધો. નેક્સ્ટ નંબર વાત કરીએ, ક્વેશ્ચન નંબર 23. ક્વેશ્ચન નંબર 23 જો, I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ x અપોન અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર. I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ x
अपॉन √1 माइनस एक्स स्क्वेर इंटू dx। I बराबर इंटीग्रेशन साइन इनवर्स एक्स अपॉन √1 माइनस एक्स स्क्वेर। तो તમે અહીંયા ધ્યાનથી જુઓ, સાઇન ઇન્વર્સ એક્સ બરાબર તમે ટી આદેશ લેશો તો એનું વિકલન તમારી પાસે અહીંયા સેટ થઈ જાય છે। ઓકે, તો અહીં સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી આદેશ લેતા साइन इनवर्स एक्स बराबर टी आदेश लेता साइन इनवर्स एक्स નું વિકલન શું થાય 1/√1 માઇનસ एक्स स्क्वेर इंटू dx बराबर શું થાય dt। ક્લિયર? ઓકે, તો આની કિંમત હું અહીંયા મૂકું છું માટે હવે I બરાબર ઇન્ટિગ્રેશન સાइन इनवर्स एक्स ની જગ્યાએ શું મૂકવાનું છે આપણે t 1/√1 माइनस एक्स स्क्वेर इंटू dx बराबर शू मूकवानुं छे आपणे dt। तो dt तो t નું સંકલન શું થશે? આ થઈ ગયું ઇન્ટિગ્રેશન x⁴n વાળું સૂત્ર થયું ને, x⁴n ઇન્ટુ dx। આનું સૂત્ર શું હતું? n+1 अपॉन n+1 प्लस c। તો t ની કેટલી ઘાત છે? કંઈ ના હોય તો 1 હોય, તો ઘાતમાં 1 ઉમેરો એટલે t²/2 પ્લસ c। t बराबर शू मूकवानुं छे आपणे साइन इनवर्स एक्स। तो साइन इनवर्स एक्स आखानो वर्ग छेदमां 2 वत्ता c। I बराबर ओके, आ तमारो आंसर क्वेश्चन नंबर 23। ध्यान थी जो साइन इनवर्स एक्स बराबर आपणे टी आदेश लीधो छे, त्यारबाद एनु विकलन मैं कर्युं साइन इनवर्स एक्स નું વિકલન શું થાય √1 માઇનસ एक्स स्क्वेर इंटू dx। એની કિંમત મૂકી અહીંયા સાइन इनवर्स एक्स बराबर टी, કિંમત dx ના છેદમાં √1 માઇનસ एक्स स्क्वेर बराबर dt મૂકી દીધું। x ની n ઘાત વાળું સૂત્ર બની ગયું। n એટલે 1 છે તો ઘાતમાં 1 ઉમેરશો, 1 માં 1 ઉમેરો એટલે 2 થાય, જે ઘાત આવી છેદમાં લખવાની અને છેલ્લે t બરાબર આપણે પાછી કિંમત મૂકી દીધી સાइन इनवर्स x। ओके मित्र, क्वेश्चन नंबर 23। नेक्स्ट क्वेश्चन नंबर 24। नेक्स्ट क्वेश्चन नंबर 24। नेक्स्ट जो क्वेश्चन नंबर 24। क्वेश्चन नंबर 24 मारी पास है I बराबर इंटीग्रेशन 2 cos x माइनस 3 sin x अपॉन 6 cos x प्लस 4 sin x इंटू dx। क्वेश्चन नंबर 24 जो I बराबर 2 cos x माइनस 3 sin x अपॉन 6 cos x प्लस 4 sin x मारी पासे संकलन करवानुं छे। तो तमे जुओ अहींया के भाई 6 cos x अने 4 sin x ऊपर मारी पासे छे 2 cos x अने 3 sin x। तो एक काम करिए आमांथी अंशने हूँ आदेश लઉં के छेदने लઉં। तो આપણે છેદની શરૂઆત જોઈએ તો છેદમાં મારી પાસે cos x છે, cos x નું સંકલન થાય માઈનસ cos x નું વિકલન થાય માઈનસ sin x। તો માઈનસ sin x ઉપર છે, sin x છે, sin x નું વિકલન થશે cos x, cos x भी ઉપર છે। 6 cos x છે તો અહીંયા જો હું છેદ આદેશ લઈ લઉં, અહીં 6 cos x प्लस 4 sin x बराबर t आदेश लेता ओके। तो 6 cos નું વિકલન થશે માઈનસ sin, તો માઈનસ 6 sin x થશે। 4 sin નું વિકલન થશે cos x इंटू dx बराबर आवशे dt।
ओके હવે તમે જો અંશમાં તમારી પાસે sin x છે પણ આગળ કેટલા છે 3 ગુણાયેલા છે મારી પાસે અહીંયા 6 ગુણાયેલા છે cos x છે આગળ કેટલા ગુણાયેલા છે 2 તો મારે અંશ બનાવવો હોય તો મારે આમાંથી શું કરવું પડશે 2 કોમન કાઢવા પડશે તો 2 કોમન કાઢ્યું પ્લસ વાળું પદ પહેલા લખું છું તો 2 cos x minus 3 sin x into dx બરાબર શું થયું dt तो आने करता बनाइए तो 2 क्या हो जैसे छेद में तो 2 cos x minus 3 sin x into dx बराबर शू हे भाई dt by 2 क्लियर। तो हवे I बराबर इंटीग्रेशन अपनी पास अंश में 2 cos x minus 3 sin x हतुं एनी जगह लखवानुं छे dt by 2 तो 1/2 अचल पद है अचल पद हर हमेशा बार ज लखी देवानुं छेद में मैं आदेश लीधेलो छे t आना बराबर तो आपणे t आदेश लीधेलो छे तो t तो 1/t एटले आनो जवाब शुं आवशे log mod of छेद में t छे तो log mod of t और t बराबर आपणे जे किंमत छे किंमत मूकी दईए तो इज इक्वल टू 1/2 log mod of 6 cos x प्लस 4 sin x प्लस c क्लियर I बराबर आपणो जवाब। ओके ध्यान थी जुओ छेद बराबर में t आदेश लीधो अहींया एनुं विकलन में कर्युं विकलन अंश में सेट थवा करवा माटे 2 कॉमन काढवा पड़े एम हता तो आपणे 2 बार लई लीधा प्लस वाळुं पद पहेला लखेलुं छे माइनस वाळुं पद पछी लखेलुं छे पछी जे अंश हतो ए अंशने करता बनावी दीधो एटले 2 cos x minus 3 sin x into dx बराबर शुं मूकवानुं हतुं भाई dt by 2 तो 1/2 तो अचल पद छे 12 लई लीधा dt by t आना छेद बराबर t आदेश लीधो तो आपणे एनी किंमत मूकी अने आपणो जवाब आव्यो 1/2 log mod of t plus c क्लियर। आ क्वेश्चन नंबर 24 અને લાસ્ટ ક્વેશ્ચન આપણે આજે લેક્ચરમાં કરીએ ક્વેશ્ચન નંબર 25 क्वेश्चन नंबर 25 तो नंबर 25 जो इंटीग्रेशन I इज इक्वल टू cos स्क्वायर x इंटू 1 माइनस 10 द होल स्क्वायर I इज इक्वल टू इंटीग्रेशन 1 अपॉन cos स्क्वायर x इंटू 1 माइनस 10x द होल स्क्वायर इंटू dx क्लियर। इंटीग्रेशन I इज इक्वल टू cos स्क्वायर x 1 माइनस 10 स्क्वायर x इंटू dx तो तमे ध्यान थी जुओ 1 माइनस 10x आ मारी पासे 1 ना छेद में cos स्क्वायर x तो कदाच आनु सादुरूप आपो 1 अपॉन cos स्क्वायर एने अंश में लई जई शकाय आ रीते लखी शकाय 1 ना छेद में cos स्क्वायर એટલે શું બને sec स्क्वायर बने 1 माइनस 10x आखानो वर्ग इंटू dx। હવે તમે જુઓ કે ભાઈ જો હું અહીંયા છેદ બરાબર t આદેશ લઈ લો તો 1 નું વિકલન થશે 0 અને 10x નું વિકલન થશે t તો અહીં 1 માઇનસ 10x બરાબર t આદેશ લેતા તમારી પાસે આખો વર્ગ છે પણ આખા વર્ગનું વિકલન સેટ નથી થતું તમારી પાસે માત્ર ને માત્ર અંદર જે પદ હતું એનું વિકલન સેટ થાય છે તો જે પદનું વિકલન સેટ થતું હોય એને જ માત્ર આદેશ લેવાનો અહીંયા મારી પાસે આખાનો વર્ગ છે તો ભલે ને ત્યાં તો હું શું મૂકી દઈશ t નો સ્ક્વેર મૂકી દઈશ તો 1 માઇનસ 10x 1 નું વિકલન શું થાય 0 માઇનસ 10 નું વિકલન શું થશે sec સ્ક્વેર x ઇન્ટુ dx આ શું આવશે dt क्लियर। अंश में मारी पास सेक स्क्वायर एक्स है तो एक काम करो माइनस सामने साइड जवा दो मतलब बे बाजू माइनस वडे गुणी दईए तो माइनस dt ओके। तो हवे I इज इक्वल टू सेक स्क्वायर एक्स इंटू dx बराबर माइनस मूकवाना छे तो -12 अंश में dt आनी जगह मारे मूकवानो छे t तो t स्क्वायर क्लियर। तो 1 अपॉन टी स्क्वेर आ गयु 1 अपॉन टी होत तो log mod of t आवत तो 1 अपॉन टी स्क्वेर छे तो आने क्या लई जवानो अंश में लई जवानो तो माइनस t रेस टू -2 इंटू dt
તો આ કયું સૂત્ર બનશે? ઇન્ટિગ્રેશન x રેઝ ટુ n ઇન્ટુ dx, x રેઝ ટુ n પ્લસ 1 અપોન n પ્લસ 1 અને પ્લસ c. તો આનો જવાબ શું આવશે? માઇનસ ઘાતમાં એક ઉમેરશો એટલે -2 + 1 કરો તો -1 ઘાત થશે અને છેદમાં ટોટલ ઘાત જે ઘાત અંશમાં આવ્યું એ જ લખવાની -1 પ્લસ c. તો આ માઇનસ અને આ માઇનસ એ શું થશે તમારા? પ્લસ, અને t રેઝ ટુ -1 ને નીચે લઈ આવો તો 1/t પ્લસ c. હવે તમે જે t બરાબર આદેશ લીધેલો છે એને આપણે મૂકી દઈએ તો 1/1 - 10x પ્લસ c. ઓકે, ક્વેશ્ચન નંબર 25 નો જવાબ ધ્યાનથી જોજો. 1/cos² હતું તો પહેલાં હું એને અંશમાં લઈ ગયો, બની ગયું sec²x. મારી પાસે આખું પદ હતું, આખાનો વર્ગ હતો, તો મારી પાસે માત્ર ને માત્ર અંદરવાળા પદનું જ વિકલન સેટ થતું હતું, એટલે મેં માત્ર અંદરના પદનું જ આદેશ લીધો, બરાબર t આદેશ લેતા. 1 નું વિકલન 0, 10² નું વિકલન -sec²x ઇન્ટુ dx, t નું dt. ઓકે, બે બાજુ માઇનસ ગુણી દીધા, ત્યારબાદ આમાં કિંમત મૂકી દીધી, sec²x ઇન્ટુ dx બરાબર -dt, 1 - 10x બરાબર t મૂકવાનો હતો તો t મૂક્યો, t² પદને ઉપર લઈ ગયા, t રેઝ ટુ -2 ઇન્ટુ dt. આ સૂત્ર બની ગયું x રેઝ ટુ n. તો -2 ની અંદર એક ઉમેરો તો -1 ના છેદમાં -1, માઇનસ +1, 1/t આવી જશે, t રેઝ ટુ -1 બરાબર, અને t ની કિંમત અહીંયા મૂકી દઈએ તો 1/1 - 10x પ્લસ c. ઓકે મિત્રો, તો પ્રેક્ટિસ કરજો. ક્વેશ્ચન નંબર 25 સુધી આપણે સોલ્વ કર્યા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળનું મતલબ સ્વાધ્યાય 7.7.2 કમ્પ્લીટ કરશું બાકીના ક્વેશ્ચન. જય અંબે.